જે ભગવાનના નિજજનો છે, જે ભગવાનને પ્રેમ કરે છે, કે જેને ભગવાને પોતાની નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ એમના હૃદયના અંદર સહજ રૂપે પ્રગટ કરેલી છે, એવાને ભગવાન પોતાની ભક્તિ પ્રદાન કરે છે, પોતાનું સ્વરૂપાનંદ પ્રદાન કરે છે, અલૌકિક ફલ એમને પ્રદાન કરે છે. અને જે લોકો વિલન બનેલા છે એને ભગવાને પેમેન્ટ તો આપવું પડે ને, मुक्ति આપી दे છે. प्रभु के उनको दर्शन हो गए अंत समय और प्रभु के हाथ से वो मरे, यही इनको मुक्ति मिल जाती है. अंत समय भगवान ना दर्शन થઈ જાય ને ભગવાન નો સ્પર્શ થઈ જાય તો ભલ ભલને મુક્તિ મળી જાય ભાઈ. અને ભગવાન કહે છે કે મારા પાસે મુક્તિ થી સસ્તી બીજી કોઈ નોટ જ નથી. અમુક પૈસા વાળા લોકો હોય ને એ 10 ને 50 ગજવામાં રાખે જ નહીં. એ 500 2000 ની નોટ એના ગજવામાં એ જ નીકળે. હવે કોઈ પણ એને મળે અને ગજવામાં હાથ નાખે તો નાનામાં નાની નોટ 500 ની નીકળશે. 10 5 તો આપશે જ નહીં. એમ ભગવાન કે છે મારા પાસે નાનામાં નાની નોટ કઈ, અગર હું કોઈને સ્પર્શ કરી લઉં, મારા હાથો કોઈ મરી જાય, છેલ્લે મારા દર્શન થઈ જાય તો નાનામાં નાની નોટ મારા પાસે એ મુક્તિની છે. એને મુક્તિ તો મારે આપી જ દેવી પડે. શ્રેષ્ઠ જનોને ભક્તિ પ્રાપ્ત થાય. નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયપાન રક્ષિતા શેષ બાલક. ષષ્ઠ નિધિ સ્વરૂપ સુરતના અંદર વિરાજમાન શ્રી બાલકૃષ્ણલાલજી એ આ પૂતના લીલાનું સ્વરૂપ છે. આપ સૌએ દર્શન કર્યા હશે. કેટલું નાનું સ્વરૂપ છે, એકદમ નાનું. અમારા પાસે ઘણા લોકો જયારે ઠાકોરજી પૂછતા હોવા માટે આવે ત્યારે હંમેશા કે જે સ્વરૂપ થોડુંક મોટું પધરાવજો. તો પૂછું કેમ? જરા શિંગાર કરવામાં થોડુંક ફાવે. પેલું બહુ નાનું હોય ને તો પછી આમ ગબડી જાય, પડી જાય, ખેલી જાય. મોટું હોય તો જરા સારું. તો એ લોકોને કહેતો સ્વરૂપ જેટલું નાનું ને કોન્સન્ટ્રેશન એટલું વધારે. તમારે સોયના અંદર દોરો અગર પરવો હોય ને પેલા કાણું નાનું હોય ને તો તમારે એમાં ખૂબ ધ્યાન આપવું પડે અને કોન્સન્ટ્રેશન થી એ દોરાને તમારે પરવવો પડે. એમ જેટલું સ્વરૂપ નાનું હશે ને તમારું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, મગજ આમ તેમ તમારું જશે નહીં, એમાં ને એમાં તમે પરોવાઈ જશો. અને આ જ આપણા પુષ્ટિ માર્ગનું સાકાર ધ્યાન છે. તમે કીર્તન શ્રવણ કરતા કરતા ઠાકોરજીની સેવાના અંદર એવા ખોવાઈ જાઓ, એમાં ઓતપ્રોત થઈ જાઓ અને શિંગાર કરતા કરતા તમારા મનમાં બીજો કોઈ વિચાર ના હોય, પણ એ શિંગારના જ કલર કોમ્બિનેશનના અંદર તમારું ચિત્ત આખું પરોવાઈ જાય. અને પછી એમાં ઘણીક વાર ઠાકોરજી કંઈક વડું કરે, ક્યારેક કર્ણફૂલ પડી જાય, કુંડલ પડી જાય, શિંગાર પડી જાય. બાતીના શિંગાર કરતા હોઈએ એમાં ક્યાંક શિંગાર વડા થઈ જાય, વળી પાછા ધરીએ, વળી પાછા વડા થાય, વળી પાછા ધરીએ. અને એમ કરતા 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 ઘણી વાર તો પછી આપણને સ્ટ્રેસ થઈ જાય ઘણા લોકોને, પ્રભુ હવે ધરી લો પ્લીઝ. પણ આ જ આનંદ છે ને. बार बार प्रभु श्रृंगार वड़े करे और फिर हम उनको वापस धराए. उसी के वही स्वरूप के अंदर आप कहीं न कहीं जुड़े रहते हो. तो જેટલું સ્વરૂપ નાનું તમારે એટલું જ કોન્સન્ટ્રેશન થી એમના શિંગાર કરવા પડશે, એટલી બારીકીથી શિંગાર કરવા પડશે, એવા હલકા હાથે ખૂબ ધ્યાન રાખવું પડશે કે ક્યાંક ઠાકોરજી ખેલી ન જાય. અને એમાં વધારે તમારું ચિત્ત જોડાશે. તો તમારી જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપને તમે તમારા ઘરે ઠાકોરજીની સેવામાં પધરાવી શકો. जो स्वरूप में आपकी आसक्ति हो. सब प्रभु के अलग अलग रूप है.
કોઈને ઠાણામાં, કોઈને બાલકૃષ્ણલાલજીમાં, કોઈને ગોવર્ધનનાથજીમાં, કોઈને દ્વારકાધીશમાં, કોઈને મથરાધીશમાં, કોઈને મદન ગોપાલજીમાં. તમને જે સ્વરૂપમાં ભાવ, એ સ્વરૂપને ઘરે પધરાવીને એની તમે સેવા કરી શકો છો. અને સેવાના માધ્યમથી તમારું ચિત્ત ઠાકોરજીમાં જોડાય. ચેતસ્તત પ્રવણમ સેવા. તનુજા વિત્તજા માનસી, માનસી ફલરૂપ. તો તનથી તનુજા, वित्त वित्तजा, फल रूपा मानस. प्रभु की सेवा में एक विशेष आनंद है. तो 6 દિવસના નાના બાલકૃષ્ણલાલજીની એ સેવા એ પૂતના લીલાનું સ્વરૂપ છે. અને આપ સૌ સૌભાગ્યશાળી છો કે ષષ્ઠ નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી એ સુરતમાં બિરાજે છે. वो पूतना लीला का स्वरूप. आइए भाव से श्री बालकृष्णलाल जी का जय जयकार करे. षष्ठ निधि स्वरूप श्री बालकृष्णलाल की. नमामि श्री बालकृष्णम यशोदो संगलाल. प्रभु के दर्शन करने के लिए हर पधारे हैं. हर और हरि का मिलन हुआ है. આજે પણ અમારા પુષ્ટિમાનની હવેલીઓમાં જોગી લીલા થાય છે. જોગી આવે અને પ્રભુના દર્શન કરે. શિવજી પરમ વૈષ્ણવ है. વૈષ્ણવાનામ યથા શંભુ. શિવ શબ્દ બોલવામાં કઈ અન્યાશ્રય નથી થતો. ઘણા બધા લોકોએ વધારે પડતી જડતા કરી નાખી. તો યમનાષ્ટકમાં શિવ વિરંચિદે વસ્તુતે, બાલબોધ આદિ ગ્રંથોમાં कोई नाम बोलवाથી अन्याश्रय થાય. शिवजी भी परम वैष्णव और महाप्रभु जी ने तो वहां तक कहा सुबोधनी जी के अंदर कि सुखदेव जी वो शिव स्वरूप है. वैराग का परम अवतार सुखदेव जी वो शिव स्वरूप है. एकाद अर्थों के अंदर वेणु जी को भी शिव स्वरूप माना गया है. वेणु जी भी शिव स्वरूप. तो परम वैष्णव. कोई के शिवजी ने पूछ्યું તમે આંખ બંધ કરીને કોનું ધ્યાન કરો છો? ત્યારે શિવજીએ બહુ સરસ જવાબ આપ્યો. હું આંખ બંધ કરીને રાધા કૃષ્ણની રાસલીલાનું ધ્યાન કરું છું. મને રાધા કૃષ્ણની રાસલીલાના દર્શન કરવા ખૂબ પસંદ છે. हर हरि का ध्यान करते हैं और इसलिए परम वैष्णव है. और हर एक वैष्णव अगर उनके सामने हर आ जाए तो जय श्री कृष्ण कहते हैं. क्योंकि आप भी वैष्णव हो तो एक वैष्णव परम वैष्णव को जय श्री कृष्ण कहते हैं. वैष्णवानाम यथा शंभु. शंभु वैष्णव है. और दर्शन करने के लिए शिव जी पधारे हैं. यशोदा जी दर्शन करावानी ना पाड़े छे. बाल हट, स्त्री हट, योगी हट, ये हट. બાળકોની જીદ સામે કોઈનું ન ચાલે. સ્ત્રીઓની જીદ સામે કોઈનું ન હાલે. અને યોગી હટ. યોગી પણ એકવાર આમ જીદે ચડી જાય ને, ખિલખિલાટ મુસ્કુરાને લગે. કોઈ બહુ મોટા માણસ હોય અને તમને એમ ખબર પડે કે એ સ્ત્રીનો વેશ ધારણ કરવાના છે અને તમે એના મિત્ર હો તો તમારા મનમાં પણ ઉત્કંઠા પેદા થાય. જરા જોવું તો ખરો મારો મિત્ર સ્ત્રી વેશમાં કેવો લાગે છે. ક્યારે એને જોયો નથી સ્ત્રી વેશમાં, કેસા નજર આવે. એમ શંકર ભગવાનને થયું કે આજ હરિ जो हम सबके स्वामी है, विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः. जो सबके स्वामी है ऐसे श्री हरि बच्चे बन गए हैं.
बालक बन गए। जरा देखो तो सही, जो सबसे बड़ा है वो सबसे छोटा कैसा लग रहा है। तो हर हरि के दर्शन करने और हरि खिलखिलाहट हंसने लगे। हर और हरि का मिलन हुआ। भगवान श्री कृष्ण सच्चिदानंद रूप पूर्ण पुरुषोत्तम आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः केशवं प्रति गच्छति।